વેલકમ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, ટ્રિગોનોમેટ્રી. હવે આપણે બેઝિક ફંક્શન વિશે પાર્ટ 1 માં અભ્યાસ કર્યો. હવે આ બેઝિક ફંક્શનની કિંમતો કેવી રીતે, અથવા એક વિધેયની કિંમત આપી હોય તો બીજા વિધેયોની કિંમત કેવી રીતે શોધી શકાય એ ઉપર થોડાક દાખલા ગણીશું. તમને મેં પહેલા જ વિડીયોમાં પણ કહ્યું હતું કે આપણે જે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે એમાં હંમેશા કાટખૂણો હોવો જરૂરી છે. તો એક એવો દાખલો પૂછે કે ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90 હોય તથા 90 આપી દીધો છે, તથા એમાં આપી દીધું છે કે cos થીટા બરાબર, જેમાં થીટા લઘુ કોણ છે એવું સમજવાનું, બરાબર? તો cos થીટા બરાબર 3/5 હોય તો બાકીના ત્રિમિતીય એટલે ત્રિકોણમિતીય, શું ત્રિમિતીય એટલે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત શોધો. આવો દાખલો પરીક્ષામાં પૂછે કે cos થીટાની કિંમત આપેલી છે 3/5. તો આપણે જાણીએ છીએ કે cos થીટા બરાબર 3/5. પણ cos થીટા શું હતું? સામેની બાજુ પાસે ભાગ્યા પાસેની, કે સામેની ભાગ્યા કર્ણ, કે પાસેની ભાગ્યા કર્ણ? તો એ યાદ હોવું જોઈએ. તો cos થીટાની કિંમત આપણને ખબર છે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીં કાટકોણ ત્રિકોણ આપણે ડ્રો કરીએ. આપણે થીટા અહીં દર્શાવીએ, બરોબર? ત્રિકોણનું નામ આપી દઈએ ABC. ખૂણો બી કાટખૂણો છે, બરાબર? અહીં જો cos C આપ્યું હોત તો પણ ચાલી જાત, બરાબર? અહીં cos થીટાના બદલામાં C આપ્યું હોત તો આપણે થીટા ત્યાં C આગળ જ લીધો છે. cos A આપ્યું હોત તો થીટા અહીં લેવો પડે. એટલે તમારે જોવાનું કે થીટા અહીં હોય તો સામેની બાજુ આ થાય, અને થીટા અહીં છે એટલે સામેની આ થશે તો પાસેની આ થશે. તો થીટા ક્યાં છે અથવા તો કયો ખૂણો પૂછ્યો એને પ્રમાણે સામેની પાસેની તમારે વિચારવું પડે. આપણે થીટા અહીં છે એટલે આ સામેની બાજુ કહેવાશે, અને આ કઈ કહેવાશે? પાસેની બાજુ. કર્ણ તો હંમેશા કર્ણ જ રહેશે, કારણ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હવે એને cos થીટા બરાબર 3/5 એટલે પાબા કેટલી? 3. તો આની કિંમત આપણને આપી દીધી છે કેટલી? 3. કર્ણની કિંમત આપેલી છે કેટલી? 5. તો આપણે પહેલા શું કરીશું? પાયથાગોરસ. તો કાટકોણ ત્રિકોણમાં શું થશે? AC² બરાબર AB² વત્તા BC² થશે. હવે AC² તો 5 નો વર્ગ, AB² તો આપણે શોધવાનો છે, અને BC આપણને આપ્યો છે. BC એટલે પાસેની બાજુ છે. અત્યારે આપણે થીટા માટે આ પાસેની, એટલે કેટલો થાય? 3 નો વર્ગ. એટલે અહીં શું થશે? 25 બરાબર AB² વત્તા 9. તો 25 માઇનસ 9 થઈ જશે આ બાજુ જાય એટલે, બરાબર શું થશે? અહીં AB². તો 16 બરાબર AB² થાય. તો AB બરાબર કેટલા થશે? 4. તો આ કિંમત આપણે 4 શોધી કાઢી. એટલે AB ની કિંમત આ 4 આવી. આપણે શોધી છે માટે એને રાઉન્ડમાં અલગથી દર્શાવીશું. હવે આપણને ખબર છે કે બાકીના ગુણોત્તરો શોધો. એટલે cos સિવાય પહેલું કયું હતું આપણે? sin થીટા. તો sin થીટા બરાબર શું હતું? સાબા ભાગ્યા કર્ણ. હવે થીટા અહીં છે તો સાબા કેટલો થયો? 4, અને કર્ણ કેટલો? 5. મળી ગઈ કિંમત. હવે cos તો આપેલું જ છે એટલે કયું આપણે લઈશું? હવે એના પછીનું tan થીટા. તો tan થીટામાં શું હતું? સાબા ભાગ્યા પાસેની બાજુ હતું. તો સામેની બાજુ આપણને ખબર છે કેટલી? 4.
અને પાસેની બાજુ કેટલી છે 3. ત્રીજું કયું હતું તો કોસેક થીટા. કોસેક થીટા ને કોસેકાંટ કહેવાય, આખું નામ એનું કોસેકાંટ છે, પણ આપણે હંમેશા કોસેક થીટા જ લખીશું. તો કોસેક થીટા શું હતું તો સાઈન નું વ્યસ્ત, એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કેટલા આવશે કર્ણ 5 અને સામેની બાજુ 4. હજુ આપણે કેટલા વિધેય રહ્યા 2 રહ્યા, કયું તો સેક થીટા. તો સેક થીટા બરાબર શું આવશે તો સેક એ કોનું વ્યસ્ત છે તો કોસ નું વ્યસ્ત, તો શું આવશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ આવશે. કર્ણની કિંમત આપણને ખબર છે 5, પાસેની બાજુ કેટલી છે હંમેશા આ રહી 3 આપેલી જ છે. તો અને છેલ્લું રહ્યું કોટ. તો કોટ થીટા બરાબર તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ કેટલી છે આપણી પાસે 3 અને સામેની 4, એટલે 3/4. પરીક્ષામાં આમાંથી આ એક કિંમત આપી હોય તો એમાંથી કોઈ પણ 2 કિંમત શોધવાની કે અથવા બધી પણ કિંમત શોધવાની કહી શકે. તો આપણે આ રીતે દાખલો એનો ગણવાનો છે. હવે એક બીજો જોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ પણ એક ગુણોત્તરની કિંમત આપી હોય તો બાકીની શોધી શકાય. હવે હું પૂરેપૂરી રકમ નહીં લખું, પણ આપણને આપ્યું છે કે કાટકોણ ત્રિકોણ માટે એવું આપ્યું છે કે 12 tan a 12 tan a બરાબર 5 આવું આપ્યું છે. બરાબર. અને પછી આપણને કીધું છે કે તો sec a cosec c શોધો. આ બે જ શોધવાના કયા છે આપણને. તો આપણે આ બેની જ કિંમત હવે શોધવાની છે. પણ આપ્યું છે tan a તો sec a તો મળશે, પણ cos c શોધવાનું કયું છે. બરાબર. તો આપણે પહેલા આને આ 12 છે તો 12 tan a આપણે એની કિંમત આવી આપી છે 12 tan a બરાબર 5. પણ આ 12 ને ભાગ્યામાં લઈ જઈએ તો શું થઈ જાય તો tan a બરાબર 5 ભાગ્યા 12 થશે. હવે tan a આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું તમને ખબર જ છે. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સાબા ભાગ્યા બાબા. તો સામેની બાજુની કિંમત આપણે કેટલી સમજવાની 5 અને પાસેની બાજુની કેટલી સમજવાની 12. તો ફરી આપણે A B C ખૂણો બી કાટખૂણો. આપણે કાટકોણ ત્રિકોણ માટે જ વિચારવાનું છે, એટલે કોઈ એક ખૂણો કાટખૂણો જે અહીં આપ્યો હોય કાટખૂણો ના હોય સમજી લેજો. હવે tan એની કિંમત તો સામેની બાજુ, તો આપણને ખૂણો કયો આપ્યો A, એટલે આપણે આ ખૂણા માટે વિચારવાનું છે. તો A ની સામેની બાજુ એટલે આ થશે. હવે એટલે સામેની ક્યાં થાય અને પાસેની, આ પાસેની થશે. અને કર્ણ તો કર્ણ જ રહે, તો આપણને નક્કી જ છે કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ. બરોબર. તો હવે સામેની કેટલી થઈ ગઈ 5, તો આની કિંમત 5. પાસેની બાજુની કિંમત કેટલી છે 12, તો કર્ણ આપણને મળી જશે. તો કયું ફરીથી આપણે શું વાપરવાનું પાયથાગોરસ. તો શું આવશે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર થશે. હવે AB સ્ક્વેર, તો AB સ્ક્વેર ની કિંમત તો 12 નો વર્ગ, હું ડાયરેક્ટ લખી દઉં 144. તમને આવડે જ છે બધું, અને ના આવડતું હોય તો તૈયારી કરી રાખવાની. હવે તમે ધોરણ 10 ની પરીક્ષા આપવા બેઠા છો. BC સ્ક્વેર એટલે 5 નો વર્ગ એટલે કેટલો થાય 25. 144 વત્તા 125 169. તો આ તો AC સ્ક્વેર આવ્યો. આપણે AC જોઈએ
તો એસી બરાબર કેટલો થાય 13. તો આ કિંમત આપણે 13 શોધી કાઢી. આપણે આ લખીએ 13, પાછળથી શોધીશ એટલે એને જુદી રીતે ડિનોટ કરીએ. બરાબર. હવે એને આપણને બે વિધેય કીધા છે, sec a. તો sec a આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું? તો sec a બરાબર શું હતું? કર્ણ ભાગ્યા શું હતું? sec કોનું વ્યસ્ત છે? cos નું. એવું યાદ કરવાનું. તો cos શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીં શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચલો, કર્ણની કિંમત આપણને ખબર જ છે 13, અને પાસેની બાજુ તો a છે, તો એની પાસેની બાજુ તો 12 જ થશે. બરાબર. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. હવે cosec c પૂછ્યું છે, તો cosec c બરાબર, તો cosec આપણે શું હતું? કર્ણ ભાગ્યા સામા. પણ અહીં સી કરી નાખ્યો. ખૂણો કયો બતાવ્યો? અહીં આ ખૂણો જોવાનો છે. કયો છે? સી. તો સી ખૂણો આ થશે. હવે તો હવે સી ની સામેની બાજુ એટલે આ થઈ જશે, અને કર્ણ તો કર્ણ જ રહેશે. એટલે હવે કર્ણ કેટલો થશે? 13, અને ભાગ્યા સામેની બાજુ. તો સામેની બાજુ સી અહીં ખૂણો લીધો છે. જો એ લીધો હોત તો સામેની આ જ રહે, કારણ કે એનો સામે. પણ સી લીધો એટલે સામેનો આ થાય, એટલે ભાગ્યા 12. તમે કહેશો સાહેબ sec a ની કિંમત અને cos c ની સરખી જ આવી. હા, આવી શકે, કારણ કે આપણે અહીં એ ખૂણા માટે sec લીધું હતું, આપણે અહીં કયું લીધું? સી ખૂણા માટે cosec લીધું છે, એટલે આ કિંમતો આવી આવશે. બરાબર. વધુ એક દાખલાનો અભ્યાસ કરીએ. આ ચેપ્ટર 11-12 સાયન્સ માટે પણ એટલું જ ઉપયોગી છે, અને પાછળ જો ઉચ્ચતર અભ્યાસમાં કે એન્જિનિયરિંગ કે એવા જાઓ તો પણ ખૂબ મહત્વનું છે. બરાબર. એક દાખલો એવો લઈએ કે 7 cot c બરાબર કેટલા આપ્યા છે? 24 કેટલા આપ્યા છે? 24. હવે અહીં ખૂણો સી આપેલો છે, તો 1 માઇનસ tan સ્ક્વેર a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a ની કિંમત શોધો. બરાબર. હવે આમ જોઈએ તો શું થાય? તો 7 cot c, તો 7 cot c બરાબર 24. તો cot c બરાબર તો 24/7. બરાબર. વધુ અભ્યાસ કરશો તો પછી ખબર પડી જશે કે tan કેવી રીતે વ્યાખ્યાયિત આમાંથી ડાયરેક્ટ થાય. બરાબર. તો હવે cot c બરાબર કેટલો આવ્યો? 24/7. હવે cot એટલે શું હતું? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ હતું. cot તો આવી રીતે વ્યાખ્યાયિત હતું. બરાબર. કાટકોણ ત્રિકોણ આપણે ડ્રો કરીએ. આપણે a b c નામ કોઈ પણ કહી શકે, pqr પણ કહી શકે, નહીં p લખે, q લખે, જે લખે એમાં ગભરાવાની જરૂર નથી. બરાબર. હવે cot c એટલે આપણે ખૂણો આ લીધો છે, એટલે આ શું થાય? પાસેની, અને આ શું થાય? સામેની બાજુ થશે. આ શું થશે? પાસેની બાજુ. તો પાસેની બાજુ કેટલી આપી છે? 24. આ કેટલી આપી છે? 7. સામેની બાજુ 7, પાસેની બાજુ. તો ફરી આપણે પહેલા કર્ણ શોધવો પડશે, એટલે શું શોધીશું? પાયથાગોરસ પ્રમેય. શું આવશે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર
7 નો વર્ગ 49 થાય વત્તા બીસી સ્ક્વેર એટલે 24 નો વર્ગ 576 કેટલો થશે 625 તો એસી બરાબર કેટલો હતો આ તો એસી સ્ક્વેર આવ્યો તો કેટલો થાય 25 તો આ કર્ણ છે આપણો તો આની કિંમત કેટલી આવી 25 બરાબર આ બે આપી હોય તો આ મળી જાય આપણે પહેલા દાખલામાં જોયું એમ કોઈ પણ કિંમત 3 માંથી મળી જાય પાયથાગોરસ પ્રમેય હવે આપણને શું કીધું છે કે 1 માઇનસ tan સ્ક્વેર a તો આપણે એવું કહીએ પહેલા tan a ની કિંમત શોધી કાઢીએ તો આપણે કારણ કે બંને tan જ વાપરવાનું છે tan a જોઈએ તો tan a બરાબર તો tan એટલે શું હતું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે અહીં એ કરી નાખ્યું અહીં સી નથી પૂછ્યું tan c પૂછ્યું તો સી ની સામેની આ સાથે પાસેની પણ એને એ કર્યું તો a ની સામેની કઈ થશે 24 અને પાસેની કેટલી થાય 7 થાય તો tan a ની કિંમત 24 ભાગ્યા 7 થાય બરોબર અહીં જોઈને તમને ખબર નહીં પડે હમણાં જો વધુ અભ્યાસ કરશો તો પછી ખબર પડશે પણ હમણાં ખબર પડશે નહીં આપણે જ્યારે કોટિકોણના મૂલ્યો શોધીશું ત્યારે ખબર પડી જશે કે સાહેબ સી વાળી થાય એ વાળી થાય એ કેવી રીતે એ પછીના વિડીયોમાં જોઈશું હવે આપણે આની કિંમત શોધવાની છે 1 માઇનસ tan સ્ક્વેર a નીચે 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર હવે 1 તો ખરો માઇનસ tan a અને ઉપરનો કેટલો છે સ્ક્વેર અહીં 1 પ્લસ tan a નો સ્ક્વેર tan a ની કિંમત કેટલી છે 24/7 અહીં 24/7 બરાબર તો અહીં કેટલા આવશે તો 1 માઇનસ 24 નો વર્ગ 576 ભાગ્યા 7 કેટલો આવશે 7 નો વર્ગ કેટલો 49 બરાબર અહીં 1 પ્લસ 576 નીચે 49 લસા લઈએ તો કેટલા આવશે 49 લસા આવશે નીચે માઇનસ 576 અહીં પણ 49 નીચે લસા આવે તો અહીં 49 વત્તા 576 49 માંથી 576 બાદ કરો તો કેટલા થાય તો મોટામાંથી નાનું બાદ કરીએ તો 6 માંથી 9 જાય એટલે 16 માંથી 9 જાય એટલે 7 6 માંથી 4 જાય એટલે 2 527 પણ કેવા આવશે માઇનસ અને છેદમાં 49 અહીં કેટલા આવશે 625 છેદમાં 49 બરાબર બરાબર અહીં કેટલા આવશે માઇનસ 500 બંને 49 કેન્સલ થઈ જાય એટલે માઇનસ 527 ભાગ્યા 625 તો આમ આની કિંમત આટલી મળે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે આવા દાખલા પરીક્ષામાં પૂછાવાની 2 માર્કમાં શક્યતા છે તો આપણે આવા દાખલા ગણતા રહીશું અને વધુ અભ્યાસ કરતા રહીશું તે માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય સ્ટુડન્ટ્સ